દૂધમાં કેસર નાખ્યા છે, ઉનાનું ઢેબરા. મારો કહેવાનો અર્થ છે કે એક 7-8 વર્ષની દીકરી નેહમાં રહે અને એ ભગવાન કૃષ્ણના એટલા લાડ ડડાવ્યા. તો હું તો સંગીતમાં ગાઉં છું, એ તો આમ તાલીઓ પાડતી પાડતી શેરીમાંથી નીકળતી ત્યારે આપણે એમ થાય કે ભગવાન કૃષ્ણનો લોક હયાની માલપા કેટલું બધું સ્થાન છે. અમે બધા કલાકારો આકાશવાણી તરફથી એકવાર દ્વારકા પ્રવાસમાં ગયા હતા અને ત્યાં ચારણની બાયુ, પટેલની બાયુ, રબારી ભરવાડ બાયુ, એ બધી રાહડા લે મંદિરમાં જન્માષ્ટમી આપ જાણો છો. એમાં અમારો કાર્યક્રમ હતો. પ્રફુલભાઈ હતા, હું, લાખાભાઈ, દિવાલીબેન બધા હતા. એમાં જે બાયુ રાસ લેતી હતી એમાં કૃષ્ણની અને મીરાની વાત આવતી હતી. આપણે એમ થાય કે હાવ અભણ બાયુ, નેહડામાંથી ગામડામાંથી આવેલી, પણ શું કહેતી ખબર? મીરાબાઈ દુઃખ બહુ સહન કર્યું. મીરાએ, નરસિંહ મહેતાએ, જે મહાપુરુષો છે એને સહન બહુ કર્યું. કેવું દુઃખ સહન કર્યું કે મીરાબાઈને એના સસરા મનાવાને જા. શું મનાવા જાય? ચુંદલડી ઓઢી લ્યો ને મીરાબાઈ, ચુંદલડી માં કેસર ભીની મીરા ભજન મૂકી દો. મીરા તમે રામસાગર મૂકી દો, તમે મજીરાને મૂકી દો, ચૂંદડી ઓઢી લ્યો એમાં કસુંબલ ભાત પડી છે. મીરાબાઈ શું કીધું? ચુંદલડી નહીં રે ઓઢું માણા રાજ, એ ચુંદલડી માં કાળી કસુંબલ ભાત. ચુંદડી નહીં ઓઢું, એમાં કાળી કસુંબલ ભાત સંસારની પડી છે. સસરા મનાવા જાય, સાસુ મનાવા જાય, દેર દેરાણી, જેઠ જેઠાણી, પણ સાંભળજો પછી કોણ ગયું મનાવા? કે મીરાબાઈને કૃષ્ણ મનાવા જા. ગામડાની બાયુ દ્વારકાના પટાંગણમાં ગાય છે. એ મીરાબાઈને ઓલો કૃષ્ણ મનાને જા. ચુંદલડી ઓઢી લીધો ને મીરાબાઈ, ચુંદલડી માં હંસની પાડે ભા. એ ચુંદલડી માં ભક્તિની પાડે.
મીરાબાઈ એમાં ભક્તિની પાડેલ ભાત. એટલે પછી શું કીધું, લાવો હું ઓઢી લઉં દીનાનાથ, કારણ કે મારે તો ભક્તિ જોઈશ. ઈ મીરાબાઈ કૃષ્ણને મળી શકે, કૃષ્ણમાં ઈ સમાઈ જાય. ઈ ભગવાન કૃષ્ણ જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે દુલા કાકે, હે જેની મોહ જાળમાં દુનિયા ભીટાણી રે, જેની મોહ જાળમાં દુનિયા ભીટાણી
જાણો છો કે OR પટેલ તથા રેવાબેન ના ઘરનો રોટલો બહુ મોટો. એ માતા પિતાનો સીધો વારસો એમના સંતાનો એમના પુત્રોએ જાળવી રાખ્યો છે. એમાં તેમના પુત્ર અશોકભાઈ ખાસ જાળવી આજે સંતવાણીના કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો માટે ચા પાણી તથા અલ્પાહારની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ભાઈ બહેનોને વિનંતી કે અલ્પાહાર લઈને જ જાય. ધન્યવાદ છે બાપ. पिता की पवित्रता पुत्र में पूछानी है.